સુરત જિલ્લા ભાજપ દ્વારા 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી સ્થિત લેવા પાટીદાર સમાજવાડી ખાતે સુરત જિલ્લાના તમામ તાલુકાના પંચાયત અને નગરપાલિકા સદસ્યો પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો હતો. વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી નામના ધરાવે છે, ત્યારે પાર્ટી તેમજ મૂળભૂત સિદ્ધાંતોને વળગેલી છે. પાર્ટી દરેક જનપ્રતિનિધિને લઈ હોદ્દેદારો, પદાધિકારીઓ અથવા સામાન્ય કાર્યકર્તાઓ હોય તમામ માટે શિષ્ટાંગ્રીમ રહી છે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જન વચ્ચે રહીને પાર્ટીના કાર્યકર્તાઓ કઈ રીતે સર્વાંગી વિકાસ દિશામાં કાર્યરત રહે તે માટે 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું હતું. 4 સત્રમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતભરના કર્મનિષ્ઠ આગેવાનો પાર્ટીના વિચારધારા અને મૂલ્ય અંગેની માહિતી પૂરી પાડી હતી. 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત પ્રથમ દિવસે જિલ્લાના તમામ તાલુકા પંચાયત સદસ્યો પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો હતો, જે સત્રમાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ સંયોજક ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ દ્વારા પાર્ટીના ઇતિહાસ, વિચાર, વાડ, ભાગીદાર, જનાધાર વિસ્તાર અંગે માહિતી પૂરી પાડી હતી. રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરની અંદર નગરપાલિકાના કોર્પોરેટરો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ હોય, એમના માટે સમગ્ર ગુજરાતમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી વૈચારિક અને સિદ્ધાંત ઉપર ચાલનારી પાર્ટી છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ એનાથી માહિતગાર રહી અને પ્રજાની વચ્ચે જઈને જે સિદ્ધાંતોથી બનેલી પાર્ટી છે એની માટેની વાતો પ્રજા સુધી પહોંચાડે, એના માટેનો પ્રશિક્ષણ શિબિર આજે બારડોલી મુકામે સુરત જિલ્લાના તમામ તાલુકાના સભ્યોનો રાખવામાં આવેલ હતો. અને સારી એવી મોટી સંખ્યામાં આજે બારડોલીના આ લેવા પાટીદાર સમાજની વાડીની અંદર પ્રશિક્ષણ શિબિરમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા, જેમાં અમારા જિલ્લાના મહામંત્રી શ્રીઓ જીગરભાઈ નાયર, શ્રી કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ તેમજ ગુજરાતભરમાંથી 5 જેટલા વક્તાઓ આજે અહીં હાજર રહ્યા છે. બીજા સત્રમાં નર્મદા જિલ્લા મહામંત્રી નીલ રાવે, આદર્શ જનપ્રતિનિધિ કાર્યાલય, જનસંવાદ, જનસંપર્ક પ્રવાસ, ત્રીજા ક્ષેત્રમાં નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અનિતાબેન પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. જ્યારે ચોથા સત્રમાં ગુજરાત પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ સમાપન સત્ર સાફલ્ય ગાથા, સફળ કહાનીઓ, અલગ અલગ વિષય પર તજજ્ઞ વક્તાઓ પોતાના વક્તવ્ય આપીને ઉપસ્થિત અપેક્ષિતોને માર્ગદર્શન આપ્યું હતું. અભ્યાસ વર્ગમાં સમગ્ર સુરત જિલ્લામાંથી 9 તાલુકા પંચાયત તેમજ તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.